Hello guys, welcome back to my channel IAS Study Motivation. IAS Study Motivation for information. UPSC Union Public Service Commission. સિવિલ સર્વિસીસ પરીક્ષા. પરીક્ષા કોણ આપી શકે? તેની શૈક્ષણિક લાયકાત શું હોય છે? કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની પદવી ધરાવનાર ઉમેદવાર પરીક્ષામાં બેસી શકે છે. સ્નાતક કક્ષાએ છેલ્લા વર્ષમાં હોય તેવા ઉમેદવાર પણ પ્રિલિમિનરી પરીક્ષામાં બેસી શકે છે. પરીક્ષામાં બેસવા માટેની વય મર્યાદા. ઉમેદવારની વય 1 ઓગસ્ટના રોજ 21 વર્ષની હોવી જોઈએ. 21 વર્ષની હોવી જોઈએ, પરંતુ 32 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જે ભારત સરકારના ક્લાસ 1 તથા ક્લાસ 2 અને રાજ્ય સરકારના આઈએએસ, આઈપીએસ, આઈએફએસ ઓફિસરોની ભરતીની સંપૂર્ણ કાર્યવાહી કરે છે. યુપીએસસી સરકારની વિવિધ ખાતામાં જરૂરિયાત મુજબ જાહેરાત આપી અરજી મંગાવીને પરીક્ષાઓ યોજી લાયક ઉમેદવારોને પસંદ કરી સરકારશ્રીને મોકલે છે, જેને આધારે સરકારશ્રી નિમણૂકના હુકમ કરે છે. પરીક્ષાની જાહેરાત. સિવિલ સર્વિસ પરીક્ષાની જાહેરાત નિયમિત રીતે દર વર્ષે એપ્રિલ-મે માસમાં બહાર પાડે છે. પરીક્ષાની સંક્ષિપ્ત જાહેરાત એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ રોજગાર સમાચારમાં પ્રસિદ્ધ થાય છે. સંપૂર્ણ જાહેરાત યુપીએસસીની વેબસાઇટ www.upsc.government.in પર જોવા મળે છે. જાહેરાતના 30 દિવસમાં જે તે ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. તેમાં પ્રથમ તબક્કો પ્રિલિમ પરીક્ષા છે. એમાં 2 પ્રશ્નપત્ર હોય છે. વન એન્ડ 2 વિષયમાં સામાન્ય અધ્યયન અને CSAT બંને 200 માર્ક્સના હોય છે. સમય 2 કલાકનો. પહેલામાં 100 ક્વેશ્ચન હોય છે અને બીજામાં 80 ક્વેશ્ચન હોય છે. અહીં દરેક ખોટા જવાબ માટે 0.33 નેગેટિવ માર્ક્સ પણ થાય છે. બીજો તબક્કો ભાગ 1 લેખિત પરીક્ષા અને બીજો તબક્કો ભાગ 2 ઇન્ટરવ્યૂ 275 માર્ક્સનું. ભાગ 1માં પેપર 1 નિબંધ એસે 250 માર્ક્સનું. બધા 250 માર્ક્સના જ છે પેપરમાં. 1માં નિબંધ, 2માં જનરલ સ્ટડીઝ 1, 3માં જનરલ સ્ટડીઝ 2, 4માં 3, 5માં 4 અને પેપર 6 and 7માં વૈકલ્પિક વિષય પેપર છે 1 and 2. 250 માર્ક્સનું હોય છે આ પણ, અને ઇન્ટરવ્યૂ હોય 275 માર્ક્સનું. ત્યાર પછી ફાઇનલ મેરિટ લિસ્ટ હોય છે. એમાં પણ પેપર 1, 2, 3, 4 to 7 સુધી હોય છે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ હોય છે. પહેલાંની જેમ આમાં પણ 250 માર્ક્સના પેપર અને છેલ્લે ઇન્ટરવ્યૂમાં 275 માર્ક્સ હોય. આમ ટોટલ 2025 માર્ક્સ થાય છે. જે ઉપર મુજબની એક્ઝામમાં પાસ થઈ જાય નીચે મુજબનું બની શકે છે. અહીં આપેલું છે 1 થી 24 સુધીમાં આપેલું છે. આઈએએસ, ભારતીય વહીવટી સેવા, વિદેશ સેવા, પોલીસ સેવા એટલે કે આઈએફએસ, આઈપીએસ, તાર ટપાલ સેવા, એકાઉન્ટ ઓડિટ સેવા, ઉત્પાદન સેવા, રક્ષા એકાઉન્ટ સેવા, રાજ્ય સેવા વગેરે જેવી આ બધી સેવાઓ હોય છે. આમ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ
2024 સુધીનું બની શકાય છે. તેની પછી આપણે જોઈએ જીપીએસસી વિશે ઇન્ફોર્મેશન. ત્યાં સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો. સો લેટ્સ સ્ટાર્ટ ઇન્ફોર્મેશન અબાઉટ જીપીએસસી. જીપીએસસીનું ફૂલ ફોર્મ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ગુજરાત સરકારના ક્લાસ 1 તથા ક્લાસ 2 અધિકારી બનવા માટે જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચી શકાય છે. પહેલો છે જીપીએસસી સિવિલ સર્વિસીસ અને બીજું જીપીએસસી સ્પેશિયલ એક્ઝામ. જેમાં જીપીએસસી સિવિલ સર્વિસીસ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ડેપ્યુટી ડીડીઓ, મામલતદાર, જિલ્લા રજિસ્ટ્રાર, તાલુકા વિકાસ અધિકારી, ઓફિસર વગેરે જેવા અધિકારીઓ બની શકાય છે. એમાં સેકન્ડમાં આવે જીપીએસસી સ્પેશિયલ એક્ઝામ. એમાં જીપીએસસી દ્વારા જ્યારે જરૂર પડે ત્યારે આવી પરીક્ષા દ્વારા રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ક્લાસ 1 અથવા તો ક્લાસ 2 ઓફિસરો જેવા કે આરએફઓ, એસસીએફ, એજ્યુકેશન ઓફિસર, હેલ્થ ઓફિસર, એગ્રીકલ્ચર ઓફિસર, પ્રોફેસર વગેરેની ભરતી અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા કરવામાં આવે છે. પરીક્ષા કોણ આપી શકે અને તેની શૈક્ષણિક લાયકાત શું હોય છે? ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો, જે કોઈપણ ઉમેદવાર સ્નાતક પરીક્ષાના છેલ્લા વર્ષમાં હોય, તેનું ગ્રેજ્યુએશન પરીક્ષાનું પરિણામ પ્રિલિમ પરીક્ષા સુધીમાં આવી જવું જોઈએ. તો હવે આપણે એની પછી જોઈએ એનો બીજો પોઈન્ટ, પરીક્ષામાં બેસવા માટેની વય મર્યાદા. જનરલ કેટેગરી માટે ઉંમર 21 થી 30 વર્ષ નક્કી કરેલ છે. 21 થી 30 વર્ષ સામાન્ય હોય ને એના માટે, અને કેટેગરીમાં એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ છે. એટલે 30 + 5 એટલે 35 વર્ષ સુધી લોકો જીપીએસસીની એક્ઝામ આપી શકે છે. અહીં દરેક મહિલા ઉમેદવારને 5 વર્ષની પણ છૂટ આપવામાં આવે છે. એટલે મહિલા હોય તો પણ એને ઉપર મુજબ 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. 35 વર્ષ સુધી તે પણ જીપીએસસીની એક્ઝામ આપી શકે છે. સામાન્ય વ્યક્તિને 21 થી 30 વર્ષ અને મહિલા માટે 35 સુધી, અને એસસી, એસટી અને ઓબીસી વાળાને પણ 35 સુધીનું. તાજેતરમાં ગુજરાત સરકારે વયમર્યાદામાં 5 વર્ષ વધારવાનું નક્કી કરેલ છે. તેની પછી આપણે જોઈએ નવો પોઈન્ટ, પરીક્ષાની પદ્ધતિ. જીપીએસસીની પરીક્ષા સામાન્ય રીતે 3 તબક્કામાં લેવામાં આવે છે. તેમાં આવે A, B અને C. પહેલામાં આવે પ્રિલિમિનરી, બીજામાં મુખ્ય પરીક્ષા અને પછી આવે રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ. તો આમાં આવે 500 ગુણ હેતુલક્ષી પ્રશ્નો હોય. મુખ્ય પરીક્ષામાં હેતુલક્ષી અને વર્ણનાત્મક 900 ગુણ, અને છેલ્લે ઇન્ટરવ્યૂ આવે એમાં 100 ગુણના હોય. જેની માહિતી નીચે મુજબ છે, આપણે જોઈએ નીચેની માહિતી. એની પછી જોઈએ આપણે A. એની અંદર ડીપમાં માહિતી છે. પ્રિલિમિનરી પરીક્ષા. આ સ્કેનિંગ ટેસ્ટ મેન્સમાં બેસવા માટેની ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, તેના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી. આ પરીક્ષામાં નવા સુધારા અનુસાર કુલ 3 પેપર હોય છે. 3 ક્વેશ્ચન પેપર હોય છે, જે બધા જ પેપર વૈકલ્પિક પ્રકારના એટલે કે હેતુલક્ષી પ્રશ્નો MCQ પ્રકારના હોય છે. દરેક પેપરમાં પ્રશ્નોની સંખ્યા તેમજ ખોટા જવાબ અંગે નેગેટિવ માર્ક્સની વિશેષ માહિતી પરીક્ષાના જાહેરાત સાથે અથવા તો નોટિસ સ્થાને સંયુક્ત સ્પષ્ટ કરવામાં આવે છે. હવે એની પછી જોઈએ એનો નવો પોઈન્ટ, 3 પેપર અંગેની વિગત આ મુજબ છે. અહીંયા ક્રમ આપેલા છે પેપરના 1, 2, 3.
ક્રમ, વિષય, ગુણ અને સમય. વિષયમાં પહેલા પેપરમાં આવે ઇંગ્લિશ ગુજરાતી બોલચાલ કૌશલ્ય, બીજામાં રિઝનિંગ એપ્ટિટ્યૂડ અને છેલ્લામાં આવે સામાન્ય અભ્યાસ. પહેલા બે પેપર 150 માર્ક્સના છે અને છેલ્લું ત્રીજું પેપર 200 માર્ક્સનું. આમ કુલ થઈને 500 ગુણ થાય છે. પહેલા પેપરનો સમય 90 મિનિટનો, પહેલા અને બીજા બેનો 90 મિનિટનો જ છે અને છેલ્લા પેપરનો સમય છે 120 મિનિટનો. એની પછી આપણે જોઈએ મુખ્ય પરીક્ષા વિશેની માહિતી. પ્રિલિમ પરીક્ષામાં ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભરી આગળ વધવાની તક આપવામાં આવે છે. પહેલાં જે એક્ઝામ આપી એમાં ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારો હોય તેને જ મુખ્ય પરીક્ષા માટે ખાલી પડેલી કુલ જગ્યાના 6 ગણા ઉમેદવારોની પસંદગી પ્રિલિમિનરી પરીક્ષાના મેરિટ લિસ્ટમાં થશે. મુખ્ય પરીક્ષાનું માળખું નીચે પ્રમાણે છે. પ્રશ્નપત્ર 1, 2, 3, 4 and 5 સુધીનું છે. એમાં પહેલામાં છે ગુજરાતી અને બીજામાં અંગ્રેજી. બંને વર્ણનાત્મક જ છે. ત્રીજું પ્રશ્નપત્ર છે વૈકલ્પિક વિષય વર્ણનાત્મક અને 200 માર્ક્સ. ચોથું ક્વેશ્ચન પેપર સામાન્ય અભ્યાસ 1. એમાં ગુજરાતનો ઇતિહાસ, સંસ્કૃતિ, સામાન્ય આર્થિક બાબતો, જાહેર વહીવટ અને રાજ્ય સરકારની સેવાઓ વિષયને આવરી લેવાય છે. તે પણ હેતુલક્ષી અને 200 માર્ક્સનું છે. અને છેલ્લું પેપર હોય સામાન્ય અભ્યાસ 2. એમાં આવે વર્તમાન પ્રવાહો, ભૂગોળ, વિજ્ઞાન તથા ટેકનોલોજી તેમજ નૈતિકતા અને અભિરુચિ. એ પણ હેતુલક્ષી હોય છે અને 200 માર્ક્સનું જ હોય છે. આમ 5 પેપર થઈને કુલ 900 માર્ક્સનું થાય છે. અને ત્યાર પછી છેલ્લે આવે રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનું. મુખ્ય પરીક્ષામાં પ્રાપ્ત કરેલા માર્ક્સને આધારે કુલ જગ્યાના અંદાજિત 3 ગણા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. આ રૂબરૂ મુલાકાતના 100 માર્ક્સ છે, ઉપર દર્શાવેલા જ છે. અહીં ઇન્ટરવ્યૂ પેનલ દ્વારા ઉમેદવારોની નૈતિકતા, વાતચીત કૌશલ્ય, વર્તમાન પ્રવાહોની જાણકારી વગેરે બાબતો જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રિલિમ પરીક્ષામાં માર્ક્સ મેરિટમાં ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતા નથી. આપણે ઉપર પણ જોયું હતું, મેરિટમાં નથી ઉમેરાતા. મુખ્ય પરીક્ષાના 900 માર્ક્સ તથા રૂબરૂ મુલાકાતના 100 માર્ક્સ એમ કુલ મળીને 1000 માર્ક્સમાં મેરિટ મુજબ આખરી પસંદગી થાય છે. જેમાં મેરિટમાં રહેલા ને ક્લાસ 1 તથા બાકીનાને ક્લાસ 2 માટે પસંદ કરવામાં આવે છે. તેની પછી આપણે જોઈએ એક નવો પોઈન્ટ, પરીક્ષાનું સાહિત્ય વાંચન. એટલે કે આપણે શેમાંથી વાંચવાનું હોય. તેમાં 1 થી 9 પોઈન્ટ છે. તેમાં ફર્સ્ટ છે ધોરણ 1 થી 10 સુધીનું સામાજિક વિજ્ઞાન એટલે કે SS, સાયન્સ અને મેથ્સ. બીજામાં છે ધોરણ 8 થી 12 સુધીનું ગુજરાતી તેમજ ઇંગ્લિશ ગ્રામર. ત્રીજો છે ધોરણ 11 અને 12 સુધીનું અર્થશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. ચોથામાં ભારતનું બંધારણ. પછી છે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો. રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ, પર્યાવરણને લગતા મુદ્દાઓ. રોજબરોજના દૈનિક પત્રો જેમાં ખાસ કરીને તંત્રી લેખ, કોઈપણ મુદ્દા પરના નિષ્ણાંતોના લેખો, ખાસ કરીને પૂર્તિઓ, મેગેઝિનો વગેરે. વૈકલ્પિક વિષય માટે જે તે વિષયનું સ્નાતક સુધીના અભ્યાસક્રમનું ઊંડાણપૂર્વકનું વાંચન. અને છેલ્લો છે સરકારશ્રીના જે તે વિભાગના કે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકો, સર્વ પેમ્પલેટ્સ વગેરે. નીચે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની માહિતી છે. યુપીએસસીમાં IAS, IPS, IES, IFS, AC એટલે કે આસિસ્ટન્ટ કમાન્ડર, એ બધા પરીક્ષાનું નામ અને હોદ્દાનું નામ છે. પછી એની માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે, વય મર્યાદા અને પરીક્ષાના તબક્કા. એમાં ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંને આવે. અને યુપીએસસી ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ આપીએ તો એમાં 21 થી 32 વર્ષની વય મર્યાદા અને લેખિત પરીક્ષા આવે. એમાં છે IFS અને CPF
ની એક્ઝામ આપવાની અને બી અને MSc શૈક્ષણિક લાયકાત જરૂરી છે. એમાં પણ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. આસિસ્ટન્ટ કમાન્ડરમાં સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત, લેખિત પરીક્ષા, મેડિકલ પ્લસ ફિઝિકલ અને પ્લસ ઇન્ટરવ્યૂ આવે. છઠ્ઠામાં પણ અનુસ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત, 21 થી 30 વર્ષની વય મર્યાદા, લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ. સાતમું છે NDA નેશનલ ડિફેન્સ એકેડમી એક્ઝામ. NDA ધોરણ 12 પાસ હોય એ પણ એક્ઝામ આપી શકે છે. તેમાં લેખિત પરીક્ષા, ઇન્ટેલિજન્સ એન્ડ પર્સનાલિટી ટેસ્ટ હોય છે. આઠમામાં પણ એ જ છે. નવમું છે બેંક સ્પેશિયાલિસ્ટ ઓફિસર SO એન્ડ મેનેજમેન્ટ ટ્રેની. MBA, CA અથવા તો CS વગેરેની ડિગ્રી ચાલે અને 22 થી 35 વર્ષની ઉંમર એપ્રોક્સિમેટલી હોય, જેમાં લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ. પછી આ GPSCની એક્ઝામ માટે નગરપાલિકા ચીફ ઓફિસર, એની માટે હવે સ્નાતકની ડિગ્રી એટલે કે સ્નાતક સુધીનો અભ્યાસ જરૂરી છે. એમાં પ્રિલિમ 1-2 પ્લસ ઇન્ટરવ્યૂ. આ બધામાં GPSCની એક્ઝામ છે અને એની પછી એકાઉન્ટ ઓફિસર, નોંધણી નિરીક્ષક, કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર, મામલતદાર વગેરે હોય છે. એની એક્ઝામ આપવાની હોય. એની માટે જરૂરી એની શૈક્ષણિક લાયકાત બાજુમાં જ છે. BCom, BSc, BA ઇનિકો, સ્નાતક સુધીનો અભ્યાસ વગેરે. આમાં મોસ્ટ ઓફ 21 થી 28 સુધીની વય મર્યાદા છે અને પ્રિલિમ, મેઇન અને પ્લસ ઇન્ટરવ્યૂ એની પદ્ધતિ આવે એક્ઝામ માટેની. પ્રિલિમ, મેઇન પ્લસ ઇન્ટરવ્યૂ. ખાલી એકાઉન્ટ ઓફિસર માટે જ પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ આવે, એમાં મેઇન નહીં આવે. એની પછી છે ગૌણ સેવા. એમાં સ્ટેગ્નોગ્રાફર, સ્ટેનોટાઇપિસ્ટ, હેડ ક્લાર્ક, કારકુન વગેરે હોય. એમાં ધોરણ 12 પાસ પણ એક્ઝામ આપી શકે છે. 18 થી 25 વર્ષની વય મર્યાદા, લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ પદ્ધતિ આવે. UGCમાં પણ આવે છે. અનુસ્નાતક સાથે 55% સુધી જોઈએ. એમાં વય મર્યાદા કાંઈ નથી. લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂની પદ્ધતિ છે. 19મું છે GSET. એમાં પણ ઉપર મુજબ 55% સુધીનો જોઈએ અનુસ્નાતકમાં. 21 થી વધુ વય મર્યાદા અને પદ્ધતિ તો બે સેમ જ છે. LIC એડમિનિસ્ટ્રેટિવ ડેવલપમેન્ટ ઓફિસર ADO ની એક્ઝામ આપવી હોય તો સ્નાતક સુધીનો અભ્યાસ. 21 થી 30 વર્ષની વય મર્યાદા. આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરમાં પણ એ જ આવે, લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ. એની પછી છે SSC મેટ્રિક લેવલ. એમાં ધોરણ 10 પાસ હોય તો પણ ચાલે. 18 થી 25 વર્ષની વય મર્યાદા છે અને લેખિત પરીક્ષા જ હોય. હાયર સેકન્ડરી લેવલમાં પણ 12 પાસ જોઈએ, બાકી તો સેમ જ છે. વય મર્યાદા 2 વર્ષ આવે પ્લસ. એની પછી છે RRB નોન ટેકનિકલ સ્ટાફ ઓફિસ ક્લાર્ક, કોમર્શિયલ ક્લાર્ક, ટિકિટ કલેક્ટર, ટ્રેન ક્લાર્ક, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર વગેરેની એક્ઝામ માટે ધોરણ 10, 12 પાસ અથવા તો ના પાસ ગમે તે ચાલે. 18 થી 30 વર્ષની વય મર્યાદા, લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ એની પદ્ધતિ. 25-26માં છે ESIC. એમાં ક્લાર્ક અને ઓફિસર માટે ધોરણ 12 પાસ અથવા તો સ્નાતક અને લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ આવે. 21 થી 28 સુધીની વય મર્યાદા છે. અને છેલ્લા બેમાં છે EPFO. એમાં ક્લાર્કમાં હવે ધોરણ 12 પાસ આપી શકે. 18 થી 25 વર્ષની વય મર્યાદા અને લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ. અને છેલ્લામાં આવે ઓફિસર. એમાં સ્નાતક સુધીનો અભ્યાસ જોઈએ. जो मंजिलों को पाने की चाहत रखते हैं वो समुद्र पर भी पत्थर के पुल बना देते हैं. मेहनत इतनी खामोशी से करो कि कामयाबी शोर मचा दे. थैंक्स फॉर वॉचिंग माय वीडियो. જે નવા લોકો આવ્યા હોય લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ
કરવાનું ભૂલતા નહીં.